તો અમિતજી, આજે હવે ખાસ ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર છે? ડેફિનેટ જે હિસાબથી મેં જણાવ્યું એનાથી જે પ્રેશર આપણને માર્કેટમાં જોવા મળી રહ્યો છે ઇન્ટેક્ટ છે, અને હજી એનાથી પ્રેશર જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં જે નેક્સ્ટ સપોર્ટ ઇનિશિએટ થાય છે એ ડાયરેક્ટલી 23,540 થી લઈને 23,500 લેવલ પર ઇનિશિએટ થતા પણ જોવા મળી રહ્યું છે સ્પોટ લેવલના હિસાબથી. સો કરન્ટલી મને લાગે છે હજી જગ્યા છે એનાથી નિફ્ટીમાં ડાઉન સાઇડ માટે આજના દિવસમાં. સો શોર્ટની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી પુટ ઓપ્શન નિફ્ટીનો બાય કરવાની સલાહ રહેશે 23,600નો. 23,600નો પુટ ઓપ્શન અત્યારે આપણે જોઈએ તો 110ના ઉપર ચાલતા પણ જોવા મળે છે. 110ના ઉપર પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 160નો ટાર્ગેટ રહેશે. ડાઉન સાઇડમાં 80નો સ્ટોપ લોસ રહેશે. એટલે જો 23,600 નો પુટ ઓપ્શન તમારે અહીંયાથી ખરીદદારી કરીને ચાલવાનો છે. જેમ શરૂઆતમાં પણ અમિતજીએ કહ્યું હતું, થોડો અહીંયાથી ઘટાડો વધે એવી અપેક્ષા અત્યારે બજારની અંદર છે. એટલે 23,600નો પુટ બાય કરીને ચાલો. 110ની આજુબાજુ ચાલી રહ્યો છે. 80 રૂપિયાનો સ્ટોપ લોસ અને 160 રૂપિયાના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે 23,600ના પુટ પર. પરંતુ આગળ વધીને આજના દિવસે જુઓ